મિત્રો, આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે 2024ના રોજ ઉજવવામાં આવશે। અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ સુદ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે। અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે। આવી સ્થિતિમાં આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે। અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે। એવું માનવામાં આવે છે કે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે। પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો તમે અક્ષય તૃતીયાના દિવસે બીજી ઘણી વસ્તુઓ પણ ખરીદી શકો છો। તો આવો આજે આપણે જાણીએ કે બીજી કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ। નંબર 1, જો તમે અખાત્રીજે સોનું ખરીદી શકતા નથી તો તમે ચાંદી પણ ખરીદી શકો છો। સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક છે। આ દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ ચાંદીની બનાવટવાળી વસ્તુની ખરીદી કરી શકો છો। નંબર 2, અખાત્રીજે જવ ખરીદવું પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે। તો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરે જવ લાવી શકો છો। નંબર 3, તમે ઈચ્છતા હોય કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે તો અખાત્રીજે કોળીની ખરીદી ચોક્કસ કરવી। દેવી લક્ષ્મીને કોળી ખૂબ પ્રિય હોવાથી તમારી સંપત્તિમાં વધારો થશે। નંબર 4, ઘરની ખરીદી અથવા વાહનની ખરીદીથી સુખ સમૃદ્ધિમાં વધારો થશે, જેનાથી પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે છે। નંબર 5, અખાત્રીજે માટીનું વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં શરબત ભરીને તેનું દાન કરો છો તો તમને અનેક ગણું શુભ ફળ મળે છે। આ દિવસે પીવાના પાણીની માટલી પણ અવશ્ય ખરીદવી, જેનાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે। હવે આપણે જાણીશું કે કઈ 5 વસ્તુ ન ખરીદવી। નંબર 1, એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ન ખરીદવા। જો વ્યક્તિ આમ કરે છે તો તે વ્યક્તિને માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ મળવા લાગે છે। નંબર 2, અખાત્રીજે કાળા રંગના કપડાં ન ખરીદો। કાળા રંગ નકારાત્મક ઉર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અખાત્રીજ ખૂબ ફળદાયી માનવામાં આવતી હોવાથી કાળા રંગના કપડાં પહેરવાનું પણ ટાળવું। નંબર 3, અખાત્રીજે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી અને કાળા રંગની વસ્તુ ખરીદવાથી અશુભ પરિણામ મળે છે અને તેની સાથે સાથે ગ્રહ દોષ પણ થવા લાગે છે। નંબર 4, અખાત્રીજે છરી, કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય પણ સફળતા પ્રાપ્ત થતી નથી। નંબર 5, અખાત્રીજે પ્લાસ્ટિકની વસ્તુઓ ભૂલથી પણ ન ખરીદો। જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે અને સુખ સમૃદ્ધિ મળતી નથી। તો મિત્રો, આવી જ માહિતીસભર વિડીયોની જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।